આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિદ્યાનગર પ્રગટ ગુરુ હરિપ્રબોધમ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે 5મી જાન્યુઆરી રવિવાર અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની તન મન ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સિજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ઉપસ્થિત 1.5 લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે 2 દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના જિજ્ઞેશભાઈ પાટીલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટીલ સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તથા ઠાકોરજીની પૂજા થકી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, ઇન્ડુ બ્લડ બેંક, ધ્વનિ બ્લડ બેંક, લાયન્સ બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક તથા કુમારપાળ બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો। એ સિવાય સત્સંગ અલગ અલગ પ્રદેશો અમદાવાદ, રાજકોટ, નડિયાદ, સુરત, વલસાડ, વાપી, વડોદરા, ભાવનગર સહિત કુલ 12 સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે। હરિભક્તો પધારી રહ્યા છે। આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે। તો સર્વે ભક્તો હજુ પણ આપણી પાસે સમય છે તો બ્લડ ડોનેશન માટે પધારે। સૌને અંતરના જય સ્વામિનારાયણ, દાસના દાસ।